અને હવે વાત કરીએ અમદાવાદની, કારણ કે અમદાવાદમાં પણ ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે। એસજી હાઈવે બોડકદેવ વસ્ત્રાપુરમાં વરસાદ વરસી રહ્યો છે, તો ગોતા ઘાટલોડિયા સહિતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છવાયો છે। અમદાવાદ શહેરમાં એસજી હાઈવે બોડકદેવ વસ્ત્રાપુર, ગોતા અને ઘાટલોડિયા સહિતના તમામ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ધીમી ધારે બપોર બાદથી વરસાદની અહીં શરૂઆત થઈ છે। અમદાવાદ શહેરમાં ફરી એક વખત વરસાદી માહોલ છે તે જામ્યો છે। શહેરના એસજી હાઈવે બોડકદેવ વસ્ત્રાપુર, ઘાટલોડિયા, ગોતા સહિતનો જે વિસ્તાર છે ને ત્યાં ધીમી ધારે વરસાદની શરૂઆત છે તે થઈ છે। હવામાન વિભાગ દ્વારા હજી આ મહિનાના અંત સુધીમાં સતત વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે, ત્યારે ફરી એક વખત અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ છે તે જામ્યો છે। મહત્વની બાબત છે કે શહેરના અન્ય કેટલાક વિસ્તારો જે છે પૂર્વના, ત્યાં પણ ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે, ત્યારે છેલ્લા ઘણા સમયથી ઉકળાટ હતો ને આ વરસાદ પડવાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। કેમેરામેન ચેતન પરમાર સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।